તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. ને જુઓ અમે આજે ઘરે સેવી, કારણ કે વરસાદ આવ્યો હતો એટલે ક્યાંય જવાનું તો હતું નહીં. તો જુઓ હું રેડી થઈ ગઈ છું અને હવે જવાનું છે મંદિરે. તો કેદુના મંદિરે ગયા નથી, મંદિરે જવું છે મહાદેવના દર્શન કરવા. ને જુઓ હું મંદિરે આવી ગઈ છું અને દર્શન કરી લેવી ને કાંઈક આવું છે અમારું મંદિર. કેવું છે એ કોમેન્ટ કરજો. અને જુઓ હવે દર્શન કરી લેવી ને જુઓ હવે આને તે કે મારે ટર્ન કરવું છે, તો હવે આને તે ડંકો વગાડી દેવી. પછી મહાદેવના દર્શન કરી લેવી નિરાતે ને જળ ચડાવવાનું છે મંદિરે મહાદેવને. એટલે જો તમને બધાને ટાટા કરે છે ને જો હવે જળ ચડાવવાનું ચાલુ કરી દીધું છે ને તમારા બધાની મનની ઈચ્છા પૂરી કરે. મંદિરે આવ્યા હોય ને ચાંદલો ન કરવી એવું તો બને જ નહીં, કારણ કે મને આ ચાંદલો કરવો બહુ ગમે. તો પહેલાં આ કે મને ચાંદલો કરી દો, મારે ચાંદલો કરવો છે. તો જુઓ હું તે ચાંદલો કરું છું અને કોને કોને ગમે એ કમેન્ટ કરજો. અને જુઓ અહીંયા કાચ પણ છે એટલે કાંઈ વાંધો નહીં, ફટાફટ ચાંદલો કરી નાખ્યો છે મેં. મંદિરેથી ઘરે આવ્યા ત્યાં તો બેસી ગયા બાજરાના રોટલા બનાવવા, કારણ કે મારા મમ્મી કે મંદિરે ભલે છે પણ હવે બાજરાના રોટલા કરવા બેસી જાવ. તો હવે ભૂખે લાગી છે ને બાજરાના રોટલા જુઓ બની જાય એટલે ખાઈ લેવાનું. તો શાક છે ડુંગળી બટાટાનું ને આ છે જો બાજરાનો રોટલો. ને મારા મમ્મી બહાર ગયા હતા તો જલેબી ને સોળાફળીની હું લાવ્યા છે. તો હવે જો ખાટલામાં આપણે પડી ગયા છીએ, કારણ કે ખાઈને હુવા જોઈએ. તો જો હવે ઘડીક હુઈ જવાનું છે 2 કલાક, કારણ કે ઘરે હોય તો હુઈ જ જવાનું હોય, પછી તો ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય કપા વીણવાની એમ. એટલે ઘરે સેવીને તો હુઈ જાવીને આપણે રોંઢે છે ને જાગી જાવીને એટલે આપણને ભૂખ લાગે. તો જો હું છે ને જામફળ ખાઉં છું. અને હવે બાય બાય બધાને, ને વિડીયો લાઈક કરી નાખજો.